નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ સ્થાપિત કરવામાં આવી છે। આ અત્યાધુનિક 500 ચોરસ મીટરની સોલાર ડીશની મદદથી દરરોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરવામાં આવશે અને સાથે જ 100 ટન એસીના પ્લાન્ટ પણ ચલાવી શકાશે। આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય આવશે। પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ઉર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ થશે। જય શ્રી કૃષ્ણ। મારું નામ દીપક ગઢિયા છે અને હું આપણે સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરીને કંપની છે એનો ચેરમેન છું। અત્યારે આપણે મુનિસેવા આશ્રમમાં છે, જ્યાં આગળ તમે પાછળમાં જે જોઈ શકો છો તે દુનિયાનું સૌથી મોટી સોલાર ડીશ છે અને આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયામાં ડેવલપ થઈ હતી। પણ આપણે જે રીતે નરેન્દ્ર મોદીજીનું આપણું સપનું છે આત્મનિર્ભર ભારતનું, તો આપણે ટેકનોલોજી ત્યાંથી ઇન્ડિયા લઈ આવ્યા, પણ આખી જે ટેકનોલોજી છે તે આપણે ઇન્ડિયામાં બનાવી છે। એટલે આ દુનિયાની સૌથી પહેલી મોટી ડીશ આઉટ ઓફ ઇન્ડિયા બની અને જેનાથી આપણે અત્યારે ડીશમાં 2 ડીશ લગાવી છે મુનિસેવા આશ્રમમાં, જેમાંથી આપણે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે આપણે સોલારથી પહેલાં સૂર્યના કિરણો એકત્રિત કરી અને આપણે એમાંથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ જઈ અને વેપર એબ્ઝોર્પ્શન ચીલામાં જઈ અને કુલિંગ કરે છે। આ પ્લાન્ટની કેપેસિટી 200 ટનની કુલિંગની છે, એટલે એક ડીશ 100 ટનનું કુલિંગ કરી શકે। અને આ એક જે આપણી ડીશ છે તેની ડાયામીટર 25 મીટર ડાયા છે અને એના અંદર 380 અરીસા લાગ્યા છે 1 મીટર બાય 1 મીટરના, અને એટલે 500 સ્ક્વેર મીટરની આખી ડીશ થાય અને એમાંથી આપણે અત્યારે 100 ટનનું કુલિંગ કરી શકીએ છીએ। સોલારની સ્ટીમથી આશ્રમમાં એ લોકોએ લોન્ડ્રી પણ ચલાવી છે, કુકિંગમાં રસોઈ માટે વાપર્યા છે, સોલાઇઝેશન માટે વાપરી છે। અત્યારે આ જે 2 ડીશમાં છે એમાં તો એ લોકો મેઇનલી કુલિંગ કરવા માંગે છે, કારણ કે એર કન્ડિશનિંગ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, જે ગામડામાં હોવાથી તકલીફ છે અહીંયા આગળ। અને એર કન્ડિશનિંગ કરવાથી લોકો પર્યાવરણ બચાવી શકે, કારણ કે એ લોકોની જે ઈચ્છા હતી કે એવી ટેકનોલોજી વાપરીએ જેમાં CFC ગેસ ન હોય, એટલે પર્યાવરણ બચાવવા માટે આ ટેકનોલોજી આશ્રમમાં લગાડવામાં આવી છે। સૌથી મોટી વાત એ છે કે આ ટેકનોલોજીને સપોર્ટ કર્યું છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જે લોકોને આશ્રમમાં આવેલા અને આશ્રમનું કામ જોઈ અને એ લોકોને અંદર કંઈક રોટરી ક્લબની થ્રુ સપોર્ટ કરવો હતો, તો અમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે આશ્રમમાં। તો આશ્રમે કીધું ભાઈ અમારો જે 50% ખર્ચો છે તે એર કન્ડિશનિંગમાં જાય છે અને પર્યાવરણ બગાડીએ છીએ, એની લીધે તમે અમે સોલારથી એર કન્ડિશનિંગ સિસ્ટમ આપો તો એ લોકોએ આપણે આ એક ડીશ, જેની અત્યારે જ્યારે લોકો આપ્યા ત્યારે એની કિંમત 1.6 કરોડ થતી હતી, તે લોકોએ ડોનેટ કરી છે। અને રોટરીને સપોર્ટ કરવા માટે અપાર કેબલ કે જે કંપની છે એ લોકોએ CSRની અંદર ગ્રાન્ટ આપી। એટલે આમાં ઇન્ડસ્ટ્રીનો પાર્ટિસિપેશન છે, સોસાયટીનું પાર્ટિસિપેશન છે, NGO આમાં બેનિફિશિયરી છે અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એવી ટેકનોલોજી આવી છે જેમાં તમે ઓછી જગ્યામાં વધારે સોલાર એનર્જી બનાવીને હાઈ પ્રેશર સ્ટીમ ક્રિએટ કરી શકો। એટલે આજે અમારી માટે ખુશીની વાત છે કે આજે બપોરે 3 વાગે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર અને અપાર કેબલના ઓનર જે છે કુશાલભાઈ આવે છે અને આપણે ડીશનું આજે અર્પણ કરશે।